अंग्रेजी प्रथम यूनिट केन यू इंस्टॉल लव शू तमे प्रेम प्रतिस्थापित एटले के इंस्टॉल करी शको छो। आ यूनिट में आपणामां प्रेम केवी रीतना ऊभो करवो बीजा माटे एना विशेनी सरस एवी माहिती आपणे आपेली छे के आपणा हृदयमां बीजा माटे जो प्रेम भाव ऊभो करवो होय तो एनी माटेना कया कया क्राइटेरिया छे, केवा केवा नियमो छे, आपणा हृदयमांथी शुं बहार काढीने शुं तो आपणा हृदयमां प्रेम इंस्टॉल थशे एना विशेनी सरस मजानो અહીં આગળ संवाद आपेलो छे। एक ग्राहक सेवा प्रतिनिधि अने ग्राहक वच्चेनो जे અહીં આગળ संवाद छे ए संवाद द्वारा आपणे समजीशुं के आपणे आपणामां प्रेम केवी रीतना प्रस्थापित करी शकीए। तो चालो जोईए प्रथम यूनिट कैन यू इंस्टॉल लव। कस्टमर सर्विस रिप्रेजेंटेटिव सेज कैन यू इंस्टॉल लव। कस्टमर सेज I can do that. I am not very technical but I think I am ready to install now. What do I first? तो અહીં આગળ ગ્રાહક સેવા પ્રતિનિધિ પ્રશ્ન પૂછે છે શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? તો કસ્ટમર કહે છે હા હું એ કરી શકું। I am not very technical. હું અહીં આગળ ટેકનિકલી કંઈ જાણતો નથી પરંતુ I think હું એને ઇન્સ્ટોલ કરી શકું છું। શું મારે કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? તો ગ્રાહક સેવા પ્રતિનિધિ આગળ એમને સમજાવે છે કે પહેલાં તમારે શું કરવું જોઈએ તો કે તમારા હૃદયને ખોલવું જોઈએ। શું તમને તમારું હૃદય ખબર છે મેમ ક્યાં છે? Customer says, yes, I have, but there are several programs running right now. It's okay to install while they are running. તો કસ્ટમર સેઝ કે હા મને મળી ગયું છે પણ અહીંયા આગળ તો ઘણા બધા પ્રોગ્રામ ચાલે છે। ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ while they are running. શું એ જ્યારે ચાલતા હોય ત્યારે ઇન્સ્ટોલ કરવું યોગ્ય છે ખરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કયા પ્રોગ્રામો અત્યારે રનિંગ છે? Customer says, let me see, I have password.exe, lowesteem.exe, get.ext, resentment.com running right now. તો અહીં આગળ દરેકના અર્થ જુઓ। પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળમાં આપણને કોઈ હર્ટ કરી ગયું હોય, કોઈ દુઃખી કરી ગયું હોય એના વિશે આપણને આપણા મગજમાં વિચારો છે, આપણા હૃદયમાં। લો એસ્ટીમ એટલે કે આપણને બીજા પ્રત્યે કોઈ રિસ્પેક્ટ નથી એવું અહીં આગળ દર્શાવી રહ્યું છે। grudge.exe એટલે કે બીજા પ્રત્યેનો આપણને દ્વેષ ભાવ। ગ્રેજ એટલે શું? દ્વેષ ભાવ, રોષ બીજા પ્રત્યેનો। આપણે ત્રીજું છે, ચોથું છે resentment.com એટલે કે ચીડ। રિસેન્ટમેન્ટ એટલે શું? તો કે ચીડ। ગ્રેજ એટલે રોષ, પાસ્ટ એટલે ભૂતકાળનું કોઈ દુઃખ, રીએસ્ટીમ એટલે કે બીજાને રિસ્પેક્ટ નહીં આપવી, બીજા પ્રત્યે આપણે બીજા પ્રત્યેનો આપણને આદરભાવ ન હોવો તે અહીં આગળ। એટલે કસ્ટમર કે લેટ્સ મી સી, આઈ હેવ password.exe, lowesteem.exe, grudge.exe એન્ડ રીએસ્ટીમ એટલે કે બીજા પ્રત્યેનું ચીડ જે મારામાં અત્યારે ચાલુ છે। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ। ઇરેઝ એટલે ભૂસી નાખવું, ઇરેઝ એટલે રફ કાઢી નાખવું। password.exe લવ શું કરશે કે જે તમારા ભૂતકાળમાં જે તમને દુઃખ થયું છે એને એ કાઢી નાખશે ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ। તમારા હૃદયમાં જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી આ પાસ્ટ હર્ટ એ કાઢી નાખશે। ઇટ મે રિમેન ઇટ ઇન ધ પરમેનન્ટ મેમરી અને એ તમારા જે ચોક્કસ જે તમારી સ્થાયી સ્મૃતિ છે એમાં આવીને રહી જશે। બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ।
ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ, અને એ બીજા પ્રોગ્રામોને કોઈ પણ નુકસાન કરી શકે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ low-esteem.exe. તો કે જે લવ વિલ તમારી બીજા કાર્યક્રમો છે એમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ઊભો કર્યા વગર તમારામાં એ પ્રસ્થાપિત થઈ જશે. શું? તો કે લવ high-esteem.exe એટલે કે ઇનફ સેલ્ફ રિસ્પેક્ટ, બીજા પ્રત્યેનું પોતાના પ્રત્યેનું જે રિસ્પેક્ટ છે એ કેવું છે? સ્થાયી થશે. However, you have to complete turn off grad.exe and reassessment.com. Those programs prevent love from being properly installed. Can you turn off this, ma'am? એટલે કે જે ગ્રેજ એટલે કે દ્વેષ ભાવ છે, ચીડ છે, એ તમારા હૃદયની અંદર પ્રેમને પ્રસ્થાપિત કરવા દે નહીં, જ્યાં સુધી આ વસ્તુ નહીં નીકળે. કારણ કે આપણે બીજા પ્રત્યે પ્રેમની લાગણીથી ક્યારે જોઈ શકીએ? કે જ્યારે બીજા પ્રત્યે આપણને દ્વેષભાવ ના હોય ત્યારે, એમના પ્રત્યેની ચીડ ના હોય ત્યારે. આપણે કોઈ બાળક બહુ જ ગંદુ દેખાતું હોય તેને તમે પ્રેમ લાગણીથી આમ લેશો હાથમાં? ના. કેમ? તો કે ગંદુ દેખાય છે માટે. પણ જો ચોખ્ખું સુઘડ બાળક હોય તો લેશે. પણ એ જ ગંદુ બાળક દેખાતું કદરૂપું બાળકને માતા પોતાના હૃદયથી પોતાના છાતી સરસું રાખશે. કેમ? તો કે માતા એને પ્રેમ કરે છે માટે. એના માટે એને ચીડ પણ નથી, દ્વેષભાવ પણ નથી. આગળ કસ્ટમર સેઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ, કેન યુ ટેલ મી હાઉ. એટલે કસ્ટમર કહે છે કે મને એને બંધ કરતા આવડતું નથી, શું તમે મને કહેશો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ માય પ્લેઝર, મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક forgiveness.exe. એટલે કે તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, ત્યાં ફોરગિવનેસ એટલે કે દરેક વસ્તુને ભૂલવાનું, જે પણ તમારા પ્રત્યે દ્વેષભાવ થયો હોય, તમારા બીજા પ્રત્યે દ્વેષભાવ હોય, બીજા પ્રત્યેનો રોષ હોય, એને તમારે શું કરવાનું છે? ભૂલી જવાનું કહે છે. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એન્ડ નેસેસરી અન્ટિલ grad.exe and reassessment.com have been completely erased. અને આવું ક્યાં સુધી ફોરગિવનેસ, બસ કે ક્યાં સુધી તમારે કરવાનું છે? કે જ્યાં સુધી તમારા હૃદયમાંથી આ દ્વેષભાવ, ચીડ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી તમારે એ વારંવાર કરવાનું છે, જેથી કરીને તમારા હૃદયમાંથી બીજા પ્રત્યેનો જે દ્વેષભાવ છે એ જતો રહેશે. પણ તમારે શું કરવાનું છે? તો કે આ ઇન્વોક ફોરગિવનેસ એટલે કે તમારે તમારા હૃદયની અંદર જે આ ફોરગિવનેસ છે એને એક પ્રાર્થના સ્વરૂપે ફોરગિવનેસ એટલે કે બીજા પ્રત્યેનું જે દ્વેષભાવ છે એને દૂર કરવું પડશે. ઇન્વોક એટલે શું? તો કે વિનંતી કરવી. ઇન્વોક એટલે વિનંતી કરવી. તમારા હૃદયને વિનંતી કરવી પડશે કે તમારામાં forgiveness.exe પ્રોગ્રામને રનિંગ કરો, જેથી કરીને grad.exe and reassessment.com તમારા હૃદયમાંથી નીકળી જાય. કસ્ટમર ઓકે, આઈ એમ ડન. Love has started installing itself automatically. Is that normal? તો ગ્રાહક કહે છે ઠીક છે, મેં પૂરું કર્યું. લવ એ પોતે સ્વયં સંચાલિતપણે સ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. શું આ સામાન્ય પ્રક્રિયા છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ it is. You should receive a message that says it will reinstall for the life of your heart. Do you see that message? ગ્રાહક પ્રતિનિધિ સેવા કહે છે હા, એમ જ છે. તમારા હાર્ટના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે એવો સંદેશ તમને મળવો જોઈએ.
શું તમને એ સંદેશ નજરે પડે છે, એ મેસેજ નજરે પડે છે? કસ્ટમર સેઝ યસ આઈ ડુ, ઇટ ઇઝ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ. તો કસ્ટમર કહે છે હા મને દેખાય છે તે સંપૂર્ણપણે પ્રસ્થાપિત એટલે કે ઇન્સ્ટોલ થઈ ગયું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ બટ રિમેમ્બર ધેટ you have only the base program. You need to begin connecting to other hearts in order to get upgrade. કોઈ પણ આપણે એપ્લિકેશન અપગ્રેડ કરીએ છીએ ને, તો એવી રીતના અહીંયા પણ કહે છે કે હા આ તો ફક્ત ને ફક્ત ઇન્સ્ટોલ થયું છે તમારામાં, તમારે એને અપગ્રેડ કરવા માટે બીજા હાર્ટ સાથે કનેક્ટ કરવું પડશે. એટલે કે પ્રેમની વ્યાખ્યા આપણને આવડતી હોય એનાથી આપણને પ્રેમ આપણા હૃદયમાં ઊભો થયો એ વસ્તુ ખોટી છે. પરંતુ પ્રેમ એ એવો શબ્દ છે, લાગણી ક્યારે આપણામાં આવી શકે? જ્યારે બીજા પ્રત્યે આપણે કનેક્ટિંગ થઈએ ત્યારે. પ્રેમની અનુભૂતિ કોની સાથે થઈ શકે? તો આપણા મા બાપ સાથે, આપણા બહેન બનેવી સાથે, આપણા ભાઈઓ સાથે, આપણા સ્વજનો સાથે. પણ ક્યારે? જ્યારે એ લોકો પ્રત્યે આપણું હૃદયમાં સ્થાન હશે ત્યારે. એ લોકોના પ્રત્યે આપણને કોઈ પ્રકારનો દ્વેષભાવ નહીં હોય ત્યારે પ્રેમ આપણે એ લોકો પ્રત્યે. અને જેમ 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 એ લોકો સાથે આપણે વર્તતા જઈશું, એમની સાથે વાતચીત કરતા જઈશું, એમની સાથે લાગણીઓને શેર કરતા જઈશું, તેમ તેમ એકબીજા પ્રત્યેના પ્રેમ આપણામાં વધતો જશે. Customer says, oops, I have an error message. Already, what should I do? તો અહીંયા આગળ એક એરર મેસેજ આવે છે અને કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવને પૂછે છે, સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કે મારે હવે શું કરવું જોઈએ? તો કસ્ટમર એમને પૂછે છે કેવો મેસેજ આવે છે? વોટ ડઝ ધ મેસેજ સેઝ? કસ્ટમર સેઝ ઇટ્સ સેઝ error 412 program not run on internal components. What does that means? તો અહીં આગળ એક મેસેજ આપ્યો છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પાર્ટમેન્ટ્સ, એટલે કે તમારા આંતરિક ભાગની અંદર પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ડોન્ટ વરી મેમ, that's common problem. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. It is one of those complicated programming things. But in non-technical terms, it means you have to love your own machine before it can love others. બહુ સરસ વાત કરી છે કે મેડમ ચિંતા કરવાની જરૂર નથી, આ એક સામાન્ય સમસ્યા છે. તેનો અર્થ એ થયો કે લવ પ્રોગ્રામ એ બાહ્ય હાર્ટમાં ચલાવવા માટે સ્થાપિત થયો છે, પણ હજુ સુધી તમારા હાર્ટમાં પર ચાલી રહ્યો નથી. આ બધામાંથી એક સામાન્ય બાબત છે, પરંતુ બિન તકનીકી શબ્દોમાં સમજીએ તો બીજાને લવ કરે એ પહેલાં તમારે તમારા પોતાને લવ કરવો ખૂબ જ જરૂરી છે. તો એક સરસ મજાની વાત કરી છે કે આ એક સામાન્ય વાત છે. પ્રેમ તમારા હૃદયની અંદર ઇન્સ્ટોલ થયો છે, પણ આ બાહ્ય છે, ઇન્ટરનલ નથી. તો અહીં આગળ લેખક આપણને સમજાવવા માગે છે કે પ્રેમ બીજાને કરવો બધી વાત બરાબર છે, પરંતુ બીજાને પ્રેમ કરતા પહેલાં તમારે તમારી જાતને પ્રેમ કરવો પડે. જ્યાં સુધી તમે તમારા પ્રત્યે પ્રેમ નહીં કરી શકો ત્યાં સુધી તમે બીજાના હૃદયમાં પ્રેમ ઉત્પન્ન કરી શકો નહીં, કારણ કે તમારે પણ એટલી જ કાળજી રાખવી પડે તમારા પ્રત્યે પણ. એટલે સૌથી પહેલાં તમારે તમારી જાત સાથે પ્રેમ કરવો પડશે. કસ્ટમર સેઝ વોટ શુડ આઈ ડુ? Customer service representative says, can you find the directory called self exceptions
Customers, yes, I have it. Customer service representative says, excellent, you are getting good at this. Customers, thank you. તો ગ્રાહક પૂછે છે કે મારે શું કરવું જોઈએ? તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે તમારે તમારી નામની સરનામીની યાદીનું પુસ્તક મેળવવું પડશે. તો ગ્રાહક કહે છે તમારી પાસે સેવા પ્રતિનિધિ છે તમારી પાસે? તો ગ્રાહક કહે છે હા મારી પાસે તો છે. તો કંઈ વાંધો નહીં, આનો તમને ખૂબ જ લાભ થશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ and then copy them to the my heart directory. Forgive self doc, self-esteem.txt, realizes what.txt and goodness.com. The system will overwrite and completing file and begin patching any fault programming. Also, you need to delete self-critic.exe from all dictionaries and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never come back. અહીં આગળ બહુ સરસ મજાની વાત કરી છે કે તમારે જો તમારા હૃદયની અંદર પ્રેમ પ્રસ્થાપિત કરવો હોય તો કઈ કઈ બાબતો તમારે પહેલાં સમજવી જોઈએ, તમારે એને તમારા હૃદયની અંદર સ્થાન આપવું પડશે. પહેલું છે ફોરગિવનેસ ડોટ, એટલે કે તમારે બીજા દ્વારા કરવામાં આવતી ભૂલો અથવા તમને બીજા દ્વારા જો હાનિ થઈ હોય તો એમને ક્ષમા તમારે આપવી જોઈએ. બીજું છે સેલ્ફ એસ્ટીમ રિયલાઇઝેસ વર્ડ, એટલે કે તમારે તમે કોણ છો એનું તમને ખ્યાલ હોવો જોઈએ. તમને રિયલાઇઝ થવું જોઈએ કે તમે શું કરી શકો છો, તમે કોણ છો. ત્યાર પછી તમારામાં ગુડનેસ હોવી જોઈએ, સારાપણું હોવું જોઈએ. એટલે કે આ તમામ ફાઇલોને પુનઃલખાણ એટલે કે દોષમુક્ત પ્રોગ્રામને ભેળવી દેશે. બીજું ધ્યાન રાખવાની એ બાબત કીધી કે તમે જે પણ ડિલીટ મારો છો એ રિસાયકલ બિનમાં, આપણે કોમ્પ્યુટરમાં એક પ્રોગ્રામ હોય છે કે કોઈ પણ વસ્તુ ડિલીટ મારીએ છીએ તો એ રિસાયકલ બિનમાં જાય છે. તો અહીં આગળ રિસાયકલ બિનમાં પણ એટલે કે લેસ માત્ર પણ તમારામાં એવી લાગણીઓ ના હોવી જોઈએ. અને છેલ્લે તમારે ખાતરી કરી લેવાની કે ભાઈ આ રિસાયકલ બિનમાં પણ આ તો ફાઇલ રહી નથી ને. અને એ ખાતરી કર્યા પછી જ તમારામાં આ જે ખરાબ વિચારો છે, ખરાબ લાગણીઓ છે, જે દ્વેષ ભાવ છે એ તમારા હૃદયની અંદર રહે નહીં, તો ઓટોમેટિકલી લવ તમારામાં ઇન્સ્ટોલ થઈ જશે. કસ્ટમર સેઝ, ગોટ ઇટ. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ એન્ડ રિયલી નીડ ફાઇલ્સ. smile.mpg is playing on my monitor right now and it shows that worth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. તો જ્યારે તમારા હૃદયની અંદર દ્વેષભાવ નીકળી જશે ત્યાર પછી કસ્ટમર અહીં આગળ કહે છે કે હા હવે મારા કોમ્પ્યુટર સ્ક્રીન પર smile.mpg એ પ્લેઇંગ ઓન મોનિટર, કે મારા હૃદયની અંદર, એટલે આપણે અહીં આગળ સમજવાનું કે હવે મારું હૃદય આ જે લાગણીઓથી દૂર થયું છે દ્વેષભાવવાળી, જેના કારણે મારા હૃદયની અંદર એક શાંતિની અનુભૂતિ થઈ રહી છે, મને એક પરમ આનંદ બની રહ્યો છે. જેનું મને તણાવ હતો, જે દુઃખ હતું એ તમામ બધું હવે કેવું થઈ ગયું છે, દૂર થઈ ગયું છે. અને એક પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, then love is installed and running. You should be able to handle it from here. One more thing before I go. તો લવ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે અને તે હવે રનિંગમાં છે. તમારે તેને સાંભળવાનો છે. હું જાઉં એ પહેલાં બીજી એક વાત
તો આગળ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે લવ ઇઝ ફ્રીવેર એટલે કે આ નિઃશુલ્ક છે, આનો કોઈ ચાર્જ લાગતો નથી. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલર્સ ટુ એવરીબડી યુ મીટ. આ ફ્રી છે એટલે તમે તમારી સામે જે મળે એને તમે આપતા રહેજો, અલગ અલગ સ્વરૂપે અલગ અલગ ભાગે તમારે એને આપતા રહેવું. દાખલા તરીકે અહીંયા આગળ લવના જે પ્રેમના જે અલગ અલગ પરિભાષા છે કે પ્રેમના જે અલગ અલગ સ્વરૂપો છે એના વિશે વાત કરી છે કે પોતાના ભાઈ પ્રત્યેનો પ્રેમ, પોતાના મા બાપ પ્રત્યેનો પ્રેમ, પોતાની બહેન પ્રત્યેનો પ્રેમ, પોતાના પાડોશીઓ પ્રત્યેનો પ્રેમ, પોતાના સ્વજનો, પોતાના મિત્રો પ્રત્યેનો પ્રેમ, એવા અલગ અલગ વેરિએશનની આગળ વાત કરવી છે. They will in turn share it with other people and they will return some really neat modules back to you. એટલે કે તમે જેટલો પ્રેમ વહેંચશો, જેટલો પ્રેમ બીજાને કરશો, એટલો જ પ્રેમ તમને અહીંયા આગળ પાછો મળશે. એટલે કે જેટલું શેર કરશો એટલું જ વધતું રહેશે, એટલું જ સારું તમને એટલું જ તમને વધારે અહીં આગળ મળતું રહેશે. કસ્ટમર સેઝ આઈ વિલ થેન્ક યુ ફોર હેલ્પ. જરૂરથી તમે જે મને મદદ કરી એ માટે ખૂબ ખૂબ આભાર.